ગાઈસ જો મોઘેરા મહેમાન આવી ગયા હીરબા. હીરબા તમે આયા એમ ને તાર? આયા હો ફોન આવ્યો એક હવે. એવું હે? કર લો વાત. જો મમ્મી આઈને આડા પડ્યા છે, સૂતા છે, થાકી ગયા એટલે. જય શ્રી કૃષ્ણ, જય ચામુંડામાં. જો પાટણ પહોંચ્યા હાલ જ. હીરબાને ફોન આવ્યો છે બિનલના મમ્મીનો, તો વાત કરે છે. શું કરો છો તમે? મજામાં? ક્યાં પાટણ? અને શાકભાજી લઈને આવ્યા છે. જો સામે ઠેલો પડ્યો છે પાટણનું. નહીં મમ્મી, તમે કાલે આ સાડી પહેરી હતી પરમદાળ પિક્ચર જોવા ગયા તાર? આ હતી કે બીજી હતી? આ જ હતી. ચાલે એ તો એવું જ હોય ને, કોટન ની સાડીઓ સારી જ લાગે હે. ચાલે એવું જ હોય ને તારે. ચાલે ચાલે. તમે ખીચડી ખાઈ લેશો ને? તો રોટલી પડી હે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. તો જો વિડીયોની શરૂઆત કરી દીધી છે, તો અમારા વિડીયોમાં તમારા બધાનું જ હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અમે લોકો જઈ રહ્યા છે, મારા મમ્મીની લોકો આવ્યા છે, તો ત્યાં અમારા પેલા બીજા ફ્લેટે મમ્મીને એમનો જે ફ્લેટ છે ને ત્યાં જઈએ છીએ. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કન્ટિન્યુ બ્લોગ કરજો, બહુ મજા આવશે. છે અમદાવાદ વાળા મામાના ઘરે હે ને, પાટણથી અમદાવાદ. તો જો જામફળ પણ કાપીને બેઠા છે અને લખવાનું તો સાથે લઈને જ આવ્યા છે, તો લખી રાખો હો. અને આ બધા જો માસીનો કોલ આવ્યો છે ને તો વાતો કરે છે બધા જ. મમ્મી, હીરબા, આંટીનો બર્થડે છે. હેપી બર્થડે આંટી, કેમ છો? મજામાં. જય શ્રી કૃષ્ણ. મને વિહાન કે ચલો ગાડીમાં તમને જમવા લઈ જવું હોટેલમાં. મારી જોડે જઈ આવો, જઈ આવો. વિડિયો આવશે મોબાઈલમાં. હા જોઈશું. જો લાઈક કરી દેજો. લાઈક કરીએ જ છીએ. કરો છો? એવું વિડીયો જોતા હશો અમારા હે ને? સારું, જઈ આવો તારે, એન્જોય કરો. ભૂખ લાગી હોય એટલે દાળ ભાત અસલ બનાવી. લાલે બીજી વખત નથી માંગી દાળ ભાત મીઠા થાય મમ્મી? એ તો તમને એવું લાગે કે શાખે લીધી. પિક્ચર બતાવો શું પૂછે હીરો કોણ? એમ ના તાર જેવો છે. તાર જેવા હોય ને અમુક જોવા વાળા, એટલે કે આમાં હીરો કયો હતો ને હિરોઈન કઈ હતી. આ કપલે બપલે ચુકલો પહેલે છે, શું કરવા પહેરે હતી? આપણે કીધું એને ભૂખ લાગી હતી ને એટલે સર ને કે કેટલા વાગ્યા એવું કહેતા હતા. ખાય તો ખાવા જાય ને. કેટલા જવાનું? ઘણો અમાર તૈયાર થઈને બેસી જઈએ જો, પણ એને બહાર ખાવા જવું હોટલમાં. બબલુ ક્યાં ખાવા જવાનું? ફોન તારા લઈ જા, મારા લઈ જાઓ ને કઈ એમ નામ થોડી જાઉં. મારા બેલેન્સ કરવાનું કે. એ બબુ ક્યાં જવાનું છે? વિલિયમ જોન્સ पिज़्ज़ा अनलिमिटेड ओहो वाह 286 रुपीस मेरे लिए लेके आना ना मरे क्यों क्योंकि है ना वो उधर अनलिमिटेड ही मिलता है वो देते नहीं है अच्छा पार्सल नहीं देते ठीक है चलो इरबा આપણે શું ખાવાનું તો હવે આપણે 11 ઉપવાસ હોઈ જવાનું દૂધ નહીં, દૂધ પીવો. रोटली दूध એ ગુડી રિટર્ન માં દૂધ લેતા આવજો ને. દૂધ મંગાઈ ને શેક બનાવશું કઈક હા, વેનિસ ની સામે એક દુકાન છે પાર્લર વેનિસ ની. વેનિસ મંગાવું. ગુડિયા તમે खावा બસ આખો દિવસ ખાવું ને ફરવું ને ભણવું क्या रेवी હું નહીં ફરતી હો ખાલી ખાઉં જ છું તને ફરવું નહીં ગમતું નહીં તને ટ્રાવેલિંગ નહીં ગમતું છે હાલે છે ના ના દૂધ લેવા. ઈ તો લેતા હશે શું કહો લઈ લે, લઈ લે. ટ્રાવેલિંગ નહીં ગમતું લઈ જા ગુડી. 200 રૂપિયા જોડે થી ચામ જોઈએ. ચામ પેલા જોડે છે 500 500 હા જોડે અંગો કઈ નહીં કંકાલ માણસ તો તમારે રેડી થઈ ફરે છો કઈ હોય નહીં તો કંકાલ માણસ છીએ બધું પતિથી વાતે 1000 ની ઘડિયાળ છો વોચ I want to you anyone want to buy this watch I will purchase this in 13,000 rupees I will give you in 12,000 rupees you want to Yes. purchase બાબુ
મીઠાઈ ભાભી તને 500 ને ગુડી ને 500. હું મિત્તલ. પેલા આ કરે. યસ મિત્તલ. લઈ લે છે. આ પાસ આપજે મોટી મમ્મી ના બેન ને બાપા લઈ લે 500. પૈસા પૈસા વાળા આપ્યા જો. તાર પપ્પાઓને અલા હરખા લે ગાંડા જેવો. ગુડી ખોવે પૈસા એટલે લઈ લે. સારું ચલો બાય. લો ગુડા. ત્રાસ છે. બાય આવજો. બાય છે કે નહીં? પુરાઈ ભરે છે પુરાઈ ને ના કઈ જે અહીંયા જ છે. આ તાર ભાઈને હાચવજે હો ગુડ્ડી, હાચવજે તાર ભાઈને હો પાછો. ખાવામાં થોડુંક વચવાવજે હો. ભાઈને ચડ્ડી કટાઈ દો. બીજું બોલ દો. પિત્તા. કોણ કોફી મારે હાચો. પિઝ્ઝો. આદિત્ય વાળું. અને રામ મામા શું કે? રામ મામા શું કે? પિઝ્ઝો. સારું લાગે કેવું છે કે? મસ્ત લાગે. આપણે જઈએ કાલવા લેતા આવીએ. શું આવું લાવવું છે? એ તો અમારી વાત ચાલતી ઓકે હતી. લઈ જઈએ લઈ થોડી ઘણી શોપિંગ કરવાની છે. જવાના આવી જાઓ પધારો, સ્વાગત. લગનનો થાક ઉતર્યો કે નહીં? ઉતરી ગયો ને તમને કેવી મજા આવી હતી એમ કોણ? અરે બહુ મજા આવી શું હિતેશભાઈ કેવી મજા આવી લગનમાં? સ્પોટ મેં ના આયા ઓલી કોમ કરતી આવી જો શાક વગર છે હજુ તો આટલું મોડું ભાઈ બસ કાતો કરતો તમારો ભાઈનો ફોન આવ્યો તો ને બરોબર કાતો કરતો તો હું કરું શાક ને એક બાજુ ભાખરી લોટ બાંધ્યો છે શું કરું ચાલે ફટાફટ સાથે દે ગરમ ગરમ ભાખરી શાક ગાલોર લાવી હતી એ સોની કેવી લગનમાં મજા આવી અમારા? એક નંબર બહુ મજા સાચું કે? આવી તો બધા લાગતા હતા મસ્ત તો મારે હેરસ્ટાઈલ નથી હારી કરી ને? ના સરસ કરી હતી તારી કેમ તમારી હારી લાગતી હતી મસ્ત કરી હતી હે? હા સારી કરી હતી પણ પેલા મેં કલ પ્રોબ્લેમ હતો હેડવા મને કલ્સ કરાયા હતા ને તું તે ભરાય તું કને ભરાય. ના મેં નતો કર્યો. ખાલી પ્રેમ સાડી એમથી ઓછી જ ભાવે. એને સાડી છૂટે નથી કરતી બેન સાડી હીરબાને કલર ઓછો શૂટ કરતો હતો. તો પહેરવાનું તો બધાય પડે જ તો એ એને હાથી કોને કર. એકવાર પહેરેલું બીજું પહેરે બીજે પહેરે નહીં પાછો પણ મારા વાળું પડ્યું તું નીચે એને પહેરેલું હતું ના પહેરેલું હા બ્લુ કલર નું ના પહેરાય, બ્લુ હતું જ ને. નહીં પહેરેલું હા, પહેરે બટા white ને red પહેરી જ નતું અરે એક નહીં, વાર. તો અ. મન કીધું તો હું white ને red પહેરો તેને પેલું પછી દૂરથી જોઈ ગઈ કે આ પેલા વ્હાઈટ શર્ટ પહેરેલા તમે જ છો ને કે હા. તો પછી મેં કહ્યું મને કે આ મેં કહું આ ફોન તમે ક્યાં આવી રીતે મૂકી રાખ્યો? મેં મૂકી કીધું. દીધું એટલે તમને રસ્તે નીચે નાખ પડેલો હતો. પડી મેં કહ્યું તું લોક કાઢ નાખજે. મેં કહું પહેલા ટ્રાયલ ખુલી ગયું. પણ આપણે easy લોકો જોઈએ સીધો હું એ મેક્સિમમ એલા જ હોય. ખાસી લેડીસો ને એલે જ હોય. હા લગનમાં પણ મજા આવી ગઈ હા. મજા આવી ગઈ. એ ખાવ તો મજા આવી ગઈ લગનમાં આરું તો મને શું કે ખબર અમે એમ કે પાટણમાં બહુ નહીં મજા આવે પણ બહુ હિતેશને મેં કીધું જાસી પૂછતા હતા કે લગનમાં કેવું રહ્યું એમ તો આરું કે મેં કીધું જમવાનું બધું સારું હતું. મેં કીધું મેં માસી કાલે વાત કરતા હતા તો આરું કે જીરા જાતે મેં તો સ્ટેજ ઉપર જ એના સાસુ પેલા મંચુરિયન ને એવું કયા ખાતા stage ને પર? બોલાવાય કે આવું ના ખાઈશ ચાલ કે પેલો હાથ પહેરવા સારું દે. કે ત્યાં ટેસ્ટ સારું કે ત્યાં લઈ કયા stage પર? ગયા. હા એ બધું સારું હતું. ચલો કરો પેલો શેક ને એ મસ્ત હતું ને, પેલો હલવો ને ગરમ ગરમ બદામનો અને સીતાફળની બાસુંદી. એ મસ્ત હતી ને. અરે પિઝા બહુ ખાધા પબ્લિકે જો પિઝા મત લઈ કેવું તે બીજા ખાધા? કેટલા બધા લાઈન તો ગાઈસ જો રાતના વાગી ગયા છે 12, પણ અહીંયા પુલનું કામ ચાલે છે તો એટલું ટ્રાફિક છે. આ ટ્રકો ક્યારની 5 વાગ્યાની લાઈનમાં ટ્રકો છે બધી, પણ હજુ તમે જોઈ શકો છો હજુ એટલે ને એટલે જ ઊભી છે કેમ કે એટલું ટ્રાફિક છે. એસપી રિંગ રોડ જુઓ કેટલું ટ્રાફિક, બાપરે બાપ કંટાળો આવી જાય આટલા ટ્રાફિકમાં. તો એટલું ટ્રાફિક જામ ફૂલ, કેટલી લાઈન છે, લગભગ 2 કિલોમીટર સુધીની આ લાઈન છે અને બિચારા ટ્રકો વાળા તો 4 વાગ્યાના અહીંયા ઊભા છે, પણ તો બી એમને હજુ થોડા હવે નીકળે છે. ગુડ મોર્નિંગ દેવાંશુ, ઉઠી ગયો બેટા? જય શ્રી કૃષ્ણ. જો આના નખરા જુઓ, ડાયરેક્ટ નળમાં હો. બાકી ચલો હવે હીરબા શું કરી રહ્યા છે? નાસ્તો હીરબા ચા નાસ્તો કરો છો? કોફી? કોફી રોટલી વઘારવાની પડી. ઓકે
બનાવો ચા મૂકી દીધી મમ્મી ઉઠે એટલે મૂકું ને સારું ચા બનાવો બ્રશ કરવા જાઉં અને અહીંયા આ લોકો શું કરે છે કેમ અલા સુઈ ગયો પાછો આવીને હા ઊભો થાય બ્રશ કર ચલો એ તો મારી છોકરી તો ગમે તારે ઉઠે એનું તારે નહીં જોવાનું ના ભાઈ હો તારે તો સ્કૂલ જવાનું હોય છે એને તો લેટ છે કોલેજ અને આજે તો સન્ડે છે એટલે એને તો આજે ફૂલ ટાઈમ સુવાનું છે ના ભાઈ તારે તો ઉઠી જ જવાનું છોકરાને ના સુવાય છોકરીઓને તો સુવાય છોકરાઓને તો વહેલું ઉઠવું પડે मर्द હોય ને मर्द आपने पिक्चर में देखा था ना लालो मूवी में मर्द वो जल्दी उठ जाते हैं जय रणछोड़ माखण ચોર જય દ્વારકાધીશ જય નાગણીચી માં મંદિર છે અમારું અમદાવાદ વાળા ઘરનું અને આ મારા ત્રણે બહેનોનો બેડરૂમ છે આમાં અમારા ભાણિયાઓ આવી જાય જોડે સુવા અને એમાં એક છોકરો આરસુડો છે ને બહુ જ એ જો મિત્રો સવારની ચા બની રહી છે અને હવે રોટલી વઘારવાનું બી હીરબા તૈયારી કરી રહ્યા છે એના માટે લીલું લસણ બહાર નીકાળ્યું છે અહીંયા જો રોટલીનો ચૂડો બી કરી દીધો છે અને મસ્ત મને બહુ ભાવે છે રોટલી વઘારેલી સવારમાં ચા જોડે બહુ મસ્ત લાગે પૌવા હોય રોટલી હોય ગરમ ગરમ ભાખરી હોય ને બહુ મજા આવે એવું ખાવાની જો મોર્નિંગનો નાસ્તો બની જાય રેડી થઈ જાય પછી આપણે ચા નાસ્તો કરી લઈએ પાછો કન્ટિન્યુ બ્લોગ કરીશું અને આજે અમે લોકો જવાના છીએ મારા માસીના ઘરે એટલે આજનો વિડીયો બહુ મસ્ત આવશે મિત્રો કન્ટિન્યુ કરજો લાસ્ટ સુધી જોજો બહુ મજા આવશે તમને હે ને હીર તો માસીના ઘરે ગઈ એટલે માસી આવે વિડીયોમાં એટલે ગમે બધા હા તો આજે મસ્ત કાનાજીને વ્હાઈટ કલરના પોશાક પહેરાવ્યા છે અને દીવાબત્તી થઈ ગયા છે બધાને માતાજીના તો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આ છે અમારા અમદાવાદ વાળા ઘરનું મંદિર ગાઈસ જો ભાણુભા નાઈ ધોઈને રેડી થઈ ગયા કેટલો બધો સ્પ્રે નાખી જય શ્રી કૃષ્ણ કે બધા અને જય શ્રી કૃષ્ણ બધાને તમે લોકો કેમ છો અને તમે કાલ રાત્રે પહેર્યા હતા એને જ કપડાં પહેરી લીધા સર્વન્ટ સાચી વાત હોટલમાં સર્વન્ટ ના આવા કપડા હોય અલી ઓટી ડ્રેસ હા ડોક્ટર ને હોય હું તમે નકરીમાં લઈ મંડ્યા હો તો ડોક્ટરમાં હા સારા લાગે હોટલ બેની નહીં રહે મેનેજમેન્ટ અને કાલ પહેર્યા હતા એને જ પહેરી લીધા ઠઠાઈ લીધા આજે ઘડી પીને ગયો બટન તો વાત તો હવે અમે લોકો ફાઇનલી મારા માસીના ઘરે જવા નીકળી ગયા છે અને મમ્મી પાછળ આવી રહ્યા છે અને હીર અને હીનાબેન બંને આગળ ઊભા છે ઓટોની વેઇટ કરીને તો હવે જો મમ્મી આવી ગયા હા શું કે છે રિક્ષા હા એ વીર છે ને ઊભી છે ને ત્યાં ચલો મિત્રો બંને બહેનો આગળ જાય છે રિક્ષા પણ કોઈ રિક્ષાવાળા નીકળતા નથી અને અહીંયા ઘરની બહાર જ જલારામ પરોઠા હાઉસ છે અહીંયા બહુ જ મસ્ત ટેસ્ટ હોય છે આ લોકોનો ખાવાનો ક્યારેક અમે લોકો અહીંયા જ ખાઈ લઈએ છીએ બહાર ગયા હોય અને મોડું થઈ ગયું ને ચલો મમ્મી ફટાફટ જો મારી મમ્મી આવે છે મમ્મી રિક્ષામાં બેસી ગયા છીએ કેમ કે ઓલા ઉબર કરી હતી પણ કેન્સલ થઈ એટલે પછી ઓટો સ્પેશિયલ ઓટો માસીના ફ્લેટે પહોંચી ગયા અને આ છે એમની સોસાયટી શું જય માતાજી જય જોગણીમાં જો આ જોગણીમાંનું બહુ જ હાથ છે મારા માસીની બહુ માને છે પણ એમ કરો દર્શન કરી લો માતાજીના જય માતાજી જય જોગણીમાં
જો હિનાબેન સહી કરે છે અહીંયા કમ્પલસરી સહી છે હો. હે ને હિનાબેન કમ્પલસરી છે. ચાલો હવે અમે લોકો જઈએ માસીના ત્યાં. જો મમ્મીને જાય છે આગળ અને અહીંયા બધા છોકરાઓ રમે છે. આ છે એમના ફ્લેટ અને મારા માસી ત્યાં 7મા માળે લાસ્ટ ફ્લોર પર રહે છે. એમ બોલાવો જલ્દી જલ્દી. 7th ફ્લોર. શું કર્યું? એવું બધું લખવડાય એમ ને? હા એવું જોઈએ ને તાર લખવાનું જોઈએ ને. કોની પડે એન્ટ્રી. જાઓ 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 અંદર જાઓ ગાઈસ. કેમ છો મિત્રો? શું બનાવી રહ્યા છો? મસ્ત સુગંધ આવે છે મેથીની. જો રસોઈ કામ ચાલે છે. તમે રસોડામાં? સાચી વાત છે. સુનીતા ભાભી કો મજામાં? જો માસીએ બનાવી મસ્ત મેથીની કઢી. કેમ કે અમે કીધું તું કઢી રોટલા ખાવાને અને સુખડી બનાવવાની. હા ભલે આવ્યો જયેશ બે શેકીન બને છે સુખડી. માસીના હાથની સુખડી. બબી બેન રસોઈ બનાવે રે કે કઢી બનાવી, બટેકા મેથી કા શાક બનાયા. મેથી નું શાક બનાવી? હે મને બહુ ભાવે. મને બહુ જ ભાવે હો. એટલે જ બધું થોડું બનાવવા દે ને એની માને. બરાબર છે. આ તો કટો ભાવે ને કોઈ ના ભાવે કે થોડા બધા ના ભાવે એમ તો શિયાળામાં તો સારી લાગે. સારી લાગે પણ કોઈ જરૂરિયાત છે શું પછી પેલી ફોન બને એ શિવ જો માસા. જય માતાજી માસા. જય બ્રો. કેમ છો? મજા મજા. એન્ટ્રી કરાવી, સમય લખો, નંબર લખો. એન શિવ તું ક્યાંથી આવીશ? અત્યારે ક્યાં ગઈ હતી? દુકાને ગઈ હતી? દુકાને ગયા હતા સિલેક્ટ. મને તો બીક લાગે શિવ. આપણા ગોગા મહારાજ બેઠા છે. થોડી મસ્ત શેકાઈ રહી છે. અને અહીંયા હું ગરમ ગરમ મેથીની કઢી પીવું છું. ચીમની કરી, ગોળ નાખ્યો, દૂધ નાખ્યું અને મસ્ત પોચી સોફ્ટ જે મોવડીની સુખડી હોય ને એવી સુખડી બને આને શેકેલી. ગોળ નાખો તો નાખો કઢીમાં થોડી કાટી લાગતી થોડી. ના ના બરાબર, મને તો આવી સારી લાગી. તાર માને માર મમ્મીને તો એન માટે લઈ લઈશું થોડી નાખી દઈશું. દિયા પાક થઈ ગયો. અમે ગુંદઈ ન ખાય. અસલ લાગે ને? મસ્ત લાગે. હા
શિયાળામાં બધા બનાવવાની ગુંદ ને ડ્રાય ફ્રૂટ ને બધું જ નાખે સારી લાગે બંધ કર દે. મસ્ત મિક્સ કરી દો તાર પછી ગરમ ગરમ ખાઈ લઈએ તો અમારી ડ્રાય ફ્રૂટ થી ભરપૂર સુખડી બનીને રેડી છે પણ એ થોડી ઠંડી થઈ જાય પછી અમે પીસ પાડીશું અને પછી ખાઈશું હા અંદર ઠરાઈ ગયું. હા હવે બની રહ્યા છે રોટલા 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 જેવી મજા જ નહીં રોટલામાં તો લેર પાણી ભેગા કર. મજા આવે ઘી ગોળ ને રોટલો ને કઢીનો રોટલો ને રોટલા ને કઢી, રીંગણા સુખડી, મેથીનું શાક રીંગણ રોટલો મેથીનું શાક, મરચા, મજા આવે કઈ કાઠિયાવાડી ભોજન કઈ ઘટે જ નહીં એમાં કઈ ઘટે જ નહીં. હા સાચી વાત મરચા તળેલા તળેલા મરચા બનાયા મસ્ત હો. એમ ને તો ઈ શું હોય? આ નકરા કઈ ગઢા રોટલા થોડા ખાવાના હોય. તારે શું? સાચી વાત છે રોટલામાં જવા દેવા. પણ હમણાંથી આવું ખા કર્યું ને એટલે આવું સાદું ખાવાની સારું મજા આવે રોટલા ને કઢી ને એવું રોટલા મસ્ત બનાવે માસી તો મારા તાજ નહીં આવ્યા પતંગ કે ઉતાવળમાં હે. ના છોકરી શું કરે છે નવા ચૂંટણી કાર્ડ હવે આય ને હવે પણ અમારે ગામડે જવાનું અરે ફોર્મ નવા હતા એમ કે હા ભર્યા મારા પપ્પાએ ભરી દીધા એ શિવ શું રમે તું તમારા મમ્મી પપ્પા તું ક્યાં ખેલ રહી હૈ પછી તમારે સામે पत्ते खेलती है કરી દેવાનું. तेरे को आता है ऐसा खेलना ચલો શીબેન ચલો પાંચ શું લાઈ સીવું તું આવું ખબર બકા આવી તો હોય જ છે મસ્ત કલર બહુ મસ્ત લાગે હે શિવ ગિફ્ટ મળી તને કોને આપી દીધી કોને ગિફ્ટ આપી માલા બત્તીમાં કોને આપી હા. કોને આપી મને એવું લાગે પણ હવે એટલી મજૂરી તમે હવે કરો ને તો આગળ એવું સૂતો ના જ મળે. પેલા શું નામ અશ્વિનભાઈ ડોડ કાંઈ તમે અશ્વિન કરો ને અશ્વિનભાઈ ડોડ અંકલ ને થેન્ક યુ એમ કે થેન્ક યુ થેન્ક યુ અંકલ કહી દે એ મારી માં. ગુસ્સો આટલો બધો નહીં સારો પણ કોણ અંકલ મારા અંકલ હે નહીં ને તને ગિફ્ટ આલી અંકલ કોને આપી એમને અંકલ જ કે પૂરે દીધું તું નાના છોકરાએ દીધું તું પપ્પાએ લાવી આપી હોય તારે આપી હોય ને બોલો આપી બીજા પપ્પાને પપ્પાએ એનું થેન્ક યુ એના પપ્પાને કહેવાનું એમ જબરીઓ હોશિયાર દોઢ કાકા આપી દોઢ કાકા થેન્ક યુ કે મને હોય તો ના મારા પપ્પા છે મને પપ્પા તાર પપ્પાના ફ્રેન્ડ એટલે મને કે હાલી ગિફ્ટ હતી તાર પપ્પાએ કેવી આલી બતાવો તો ખબર પડે હા એના પપ્પા લાયા એમ કિચન સેટ પ્લેટફોર્મ વાળું શેર નાખવાના રહી ગયા લાગે જતા રહ્યા. મસ્ત હો શિવ તાર કિચન સેટ ચાલુ થાય ગેસ ચાલુ કર બગાડી નાખું હે કોને બગાડ એનો ભાઈ હયાન સવારમાં ગયો તો બીજું લેતો વાંચતો. તમે ખારા પાટની ભાષા લાય અમદાવાદમાં રહો ને તમે આવી ભાષા ના બોલો હો. નહીં સારું લાગતું વેતા વગરનો ને આવો ને તેવો ને. હે અમદાવાદમાં આવી ભાષા ના હોય યુઝ કરવાની હિન્દીમાં જ બોલવાનું શું કહેવાનું એ શિવુ हिंदी में ही बात करना ठीक है गुजराती मत बोलना પીઝા લાવો પીઝા થઈ ગઈ अभी क्या बना रही है तू સોસ લાવો शिव क्या बना रही है જમવા બેસી ગયા શું કહેવાય મને આ રોટલો બની ગયો રેડી થઈ ગયો છે અમે તો રોટ ખાવું ત્યારે રોટલો થઈ જાય ને હવે અમને ખવડાયેલો એક એક ને પછી બેહીએ આપણે બધા જોડે કુંડાળું ભરીને મજા આવે ખાવાની હા એટલે કે કુંડાળા વળી વળીને ખાય હે? બધા ફેમિલી જોડે કુંડાળું ભરીને જ મજા આવે ને રીટા સાચી વાત ને એમ તારો શું થાય પેલા મધી ભાભી એમ હમણાં આયા હતા લાઈનમાં જોડાયા હે? હતા ક્યાં હતી ભાભી? માલનપુર ના ઓવેલી લાઈવ હતી માજે ઇન્સ્ટામાં નહીં યુટ્યુબમાં પરમ દાડે 2 દાડા પહેલા હતી શું કહેતા તે કે રામભાઈ લગન પતિ ગયા કહો હો પતિ ગયા
મજામાં ને એમ. અત્યારે તો ઘણાય જોવે નહીં મમ્મી જ્યાં જોઈ એટલે કે તમને પલકના વિડીયો મારતા હો ઘરના તો હોય જ ને કઈ ને. ઓલા સુમન ભી કે તમે બે માણસ છે દીપિકા બેન ને ઓલું સુમન પંચાલ એ જુએ હે હોય હે એટલે મને કે તમે તમારા હારી છોડી જાવ મને કે હા પછી હમણાં તો મને કે તમે જો બહાર ગયા હતા હોટલમાં કે જમવા બેઠા હતા કચ્છમાં ગઈ. કચ્છના એ જુએ એમ ને કચ્છના બહુ ફેમસ થઈ છે સુમિની તમે રોજ ના સુમિની બરાબર. માં તમે શું કહેતા હતા? લાઈક કરજો એમ. હા લાઈક કરજો એમ. લાઈક તો કરવી પડે જોવે તો સાચી વાત. વિડીયો લાઈક જોઈ કરવી પડે સારી કોમેન્ટ કરવી હા પડે. કોમેન્ટ કરવી પડે એમ જાય જોઈએ તો રગાડી જ્યાં મૂકી દેવાનું અમુકને શું કરે? બિચારા જોવે ને એમને લઈ આમ આવડતું નહીં હા, અમને આને મેં શીખવાડ્યું અમુકને નહીં એટલે ખબર. કામે લઈ જાય એટલે જય સાહેબ. કોને મને તો જો અમાર શિવબેન સુખડી બનાવી રહ્યા છે ગરમા ગરમ. રામને હાથ મિલાયો કે ના ના તો એટલે લકી બહુ આવતો એમ લે. બની ગઈ તમારી સુખડી? તમને કોને કોને સુખડી ભાવે છે બોલ. શિવ બોલો. કેવી બનાવી? શિવ કેવી? હે? શિવ કેવી સુખડી બનાવી? મને બીક લાગે એ શિવ તે સુખ ટેસ્ટ તો કરાય બધાને કે શિવડિયા બધા ટેસ્ટ સાંભળ તું બધા ટેસ્ટ કરાય કે મેં સુખડી કેવી બનાવી એમ ટેસ્ટ. એ શિવ તું બધાને ટેસ્ટ કરાય. રમીલાબાન ટેસ્ટ કરાય કેવી બનાવી તે કરાય. ના એ તો રમીલાબાન તો કરાવશે. કપડા કોણ લાવે કરાવો હેડો ટેસ્ટ. છોકરી પપ્પા કપડા અંદર હારા લાયા રમીલાબાન કરાવો. ભાવે તો અહીંયા હવે બધા જમવા બેસી ગયા છે. શાક મસ્ત ને બોની પછી કઢી આપો જો કઢી, મરચાં, બટેટા, મેથીનું શાક મસ્ત બની. સારું નાખો એક બાર તમે શું ખાધું? ચોરીને ખાધું કઢી રોટલો. કઢી રોટલો મરચા મસ્ત લાગે ને. જો કઢી આપો તમે રોટલો લાગી અમાર જયશ્રી ખાવા બેસી ગયા. સારી ને રોટલો તમે તાંડો રસોઈયા બેન હવે ખાય છે રસોઈ બેન છેલ્લે બેઠા ખાવા. હવે રસોઈયા બેન નો નંબર આવ્યો હે કહાના ભાણામાં ખાવાનો ખાઈ લો તાર. એ ઘરે ખાઈ લો. રીટા હે પ્લેટફોર્મ સાફ